સો હાઈ ફ્રેન્ડ્સ, તો ડીસીઓ ગુજરાતમાં જે પણ વિદ્યાર્થી ભાઈઓ બહેનોને સ્કોલરશિપનું ફોર્મ ભરવાનું બાકી રહી ગયું છે અથવા તો કોઈપણ વિદ્યાર્થીને પોતાની અરજી ક્યાં સુધી પહોંચી છે એટલે કે એને સ્ટેટસ છે ચેક કરવાનું હોય તો ઓફિશિયલ વેબસાઇટ છે એ હવે કમ્પ્લીટ ચાલુ થઈ ગઈ છે. પરંતુ ઘણા બધી વિદ્યાર્થીઓને કદાચ વેબસાઇટ છે એમાં પ્રોબ્લેમ આવી પણ શકે. પરંતુ તમારે લોકોને હવે જે એની વેબસાઇટ છે કમ્પ્લીટ ચાલુ થઈ ગઈ છે તો તમારે લોકોને હવે ટ્રાય છે તે કરતી રહેવાની રહેશે. તો ડીજે ગુજરાતની ઓફિશિયલ વેબસાઇટ છે એ તમે સર્ચ કરી લેશો અને સર્ચ કર્યા પહેલાં જે અગાઉ મેં વિડીયો બનાવ્યો એ મુજબ તમારે એસએસઓ આઈડી છે એ જનરેટ કરી લેવાનું રહેશે. ઓફિશિયલ વેબસાઇટમાં આવ્યા પછી સિટીઝન લોગિન એન્ડ રજિસ્ટ્રેશન જોવા મળશે, એના પર તમે ક્લિક કરી લેશો. અહીંયા 3 લાઇન જોવા મળશે, એના પર ક્લિક કરી અને ઈ સિટીઝનની નીચે લોગિન એન્ડ રજિસ્ટર જોવા મળશે, એના પર તમે ક્લિક કરશો અને સિટીઝન લોગિન જોવા મળશે, એના પર તમારે ક્લિક છે તે કરવાનું રહેશે. એના પર તમે ક્લિક કરી લેશો એટલે લોગિન માટેના પેજમાં તમે આવી જશો. જો તમે અત્યાર સુધીમાં એસએસઓ આઈડી ના ક્રિએટ કર્યું હોય તો પહેલાં તમારે એસએસઓ આઈડી છે એ બનાવવો પડશે. ઘણા બધી વિદ્યાર્થીની કોમેન્ટ્સ અને ઇન્સ્ટાગ્રામમાં પ્રશ્નો આવ્યા છે કે સર એસએસઓ આઈડી ફરજિયાત છે. અગાઉના વર્ષોમાં તમે જ્યારે સ્કોલરશિપનું ફોર્મ ભરશો તો ત્યારે તમારે એસએસઓ આઈડી વગર તમે લોગિન છે તે કરી શકશો નહીં. એટલે ટૂંકમાં કહું તો જે પણ વિદ્યાર્થીઓ સ્કોલરશિપનું ફોર્મ ભરતા હોય અથવા તો સ્કોલરશિપ મેળવતા હોય એ તમામ વિદ્યાર્થી ભાઈઓ બહેનોને એસએસઓ આઈડી બનાવવું ફરજિયાત રહેશે. તો અત્યારે તમારી તમામ પ્રોસેસ પૂર્ણ થઈ ગઈ હોય તેમ છતાં પણ તમારે એસએસઓ આઈડી છે એ બનાવી નાખવું ફરજિયાત રહેશે. જે અગાઉની વિડીયોમાં તમને કહ્યું હતું એ મુજબ તમે એસએસઓ આઈડી બનાવી લીધું હશે તો અહીંયા તમારે એસએસઓ આઈડી ત્યાર પછી પાસવર્ડ અને કેપ્ચા નાખીને તમારે સાઇન ઇન છે તે કરવાનું રહેશે. તમારે એસએસઓ આઈડી પાસવર્ડ અને કેપ્ચા છે નાખી દીધા છે ત્યાર પછી સાઇન ઇનનું બટન જોવા મળશે, એના પર તમારે ક્લિક કરવાનું રહેશે. એના પર તમે ક્લિક કરશો એટલે વેબસાઇટ છે એ થોડું લોડિંગ લેશે કારણ કે વેબસાઇટ અત્યારે અપડેટ મોડમાં છે. તો વેબસાઇટ છે ઘણીવાર એરરમાં આવી જતી હોય છે. તો તમારે લોકોને જો આવું પેજ આવે છે તો તમારે વેઇટ છે કરવાનો રહેશે. તો અહીંયા તમને બેકનું બટન જોવા મળશે, એના પર તમારે ક્લિક કરી નાખવાનું રહેશે. એના પર તમે ક્લિક કરી દેશો એટલે જે પણ તમારી કેવાયસી થયેલી હશે નીચે તમને જોવા મળશે. આ 4માંથી કોઈ પણ એક કેવાયસી છે એ તમારી થયેલી હોવી જોઈએ. જો તમારું કોઈ પણ આમાંથી 3 કેવાયસી ના થયેલું હોય તો તમારે ટેન્શન લેવાની જરૂરત નથી. તમારી આધારની કેવાયસી થયેલી હશે તો પણ તમે સ્કોલરશિપ માટેનું ફોર્મ છે તે ભરી શકશો. તો અહીંયા તમને જોવા મળશે ઇઝી ટુ લોગિન કનેક્ટેડ ડિવાઇસ, એના પર તમારે ક્લિક કરવાનું રહેશે. એના પર તમે ક્લિક કરી દેશો એટલે અહીંયા તમને ડિજિટલ ગુજરાત જોવા મળશે, એના પર તમારે ક્લિક કરવાનું રહેશે. એના પર તમે ક્લિક કરશો એટલે સાઇડમાં બીજો ટેબ છે એ ખુલી જશે. હું અહીંયા કમ્પ્યુટરમાં કરી રહ્યો છું એટલે મને આ પ્રકારની ડિસ્પ્લે જોવા મળશે. મોબાઈલમાં હશે તો તમારે બીજો ટેબ ખુલશે, એમાં તમારું જે પણ ઓટીપી હશે મોકલી દેવામાં આવશે. ઘણા બધી વિદ્યાર્થીઓ છે અહીંયાથી કનેક્ટ નથી થતું તો એ લોકોને ફરીથી ટ્રાય કરતી રહેવાની રહેશે કારણ કે વેબસાઇટ છે હજુ સુધી અપડેટ મોડમાં છે. તો આમાં ઘણીવાર એરર છે તે આવી જતી હોય છે. તો ફરીથી તમારે લોગિન કરવાનું રહેશે અને ફરીથી તમે ઇઝી ટુ લોગિનમાં કનેક્ટેડ ડિવાઇસમાં જશો એટલે ફરીથી તમારે ઓટીપી છે મોકલવાની ટ્રાય છે તે કરવાની રહેશે. તો તમે ઓટીપી મોકલશો એટલે આ પ્રકારનું ઇન્ટરફેસ તમારી સમક્ષ જોવા મળશે. ત્યાર પછી તમારા મોબાઈલ નંબરમાં જે પણ ઓટીપી હશે મોકલવામાં આવશે. એ ઓટીપી છે તમે અહીંયા નાખી દેશો અને ત્યાર પછી નીચે તમને કન્ફર્મનું બટન જોવા મળશે, એના પર તમારે ક્લિક કરવાનું રહેશે. એના પર તમે ક્લિક કરશો એટલે ઉપર અહીંયા તમારું નામ ને હશે વગેરે માહિતી તમને જોવા મળશે. હવે ફરીથી જેવી રીતે જૂની રીતે તમે ફોર્મ ભરતા હતા એવી રીતે અહીંયા સર્વિસનું બટન જોવા મળશે, એના પર તમારે ક્લિક કરવાનું રહેશે. એના પર તમે ક્લિક કરશો એટલે સ્કોલરશિપ સર્વિસ તમને જોવા મળશે, એના પર તમારે ક્લિક કરવાનું રહેશે. એના પર તમે ક્લિક કરી દેશો તો હવે અહીંયાથી તમે જેવી રીતે જૂની રીતે પહેલાં અગાઉ આપણે ફોર્મ ભરતા એવી રીતે તમે ફોર્મ છે ભરી શકો છો. અને નીચે આવીને તમારું સ્ટેટસ ક્યાં સુધી પહોંચ્યું છે, અપ્રૂવ બાય ઓથોરિટી છે અથવા તો રિસીવ બાય પ્રિન્સિપાલ છે કે કોઈ પણ ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું બાકી હોય તો એડિટ તમે કરી શકો છો. અને જે પણ વિદ્યાર્થી ભાઈઓ બહેનોને ફોર્મ ભરવાનું બાકી રહી ગયું હોય તો એ હવે ફોર્મ પણ ભરી શકે છે અને અન્ય વિદ્યાર્થીઓ પોતાનું સ્ટેટસ પણ ચેક કરી શકે છે. ફરીથી ખાસ તમને એક બાબત છે કહી દઉં છું કે અત્યારે વેબસાઇટ અપડેટ મોડમાં છે તો ઘણીવાર તમે લોગિન કરશો તો ફરીથી તમે હોમ પેજમાં આવી જશો, પરંતુ તમારા લોકોને ટ્રાય કરતું રહેવાનું રહેશે. તો આવી રીતે તમે લોગિન કરી અને સ્ટેટસ અને સ્કોલરશિપ માટેનું ફોર્મ છે ભરી શકો છો. જો તમને આ વિડીયો પસંદ હોય તો લાઇક કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.